જય દ્વારકાધીશ મિત્રો. તો કેમ છો બધા? મજામાં જ છે ને? હું પણ મજામાં છું. તો આપણે ડુંગળી જો આ રાપ મારીને ડુંગળી કાઢી છે. તમે જુઓ આમાં રાપ મારેલી છે અને પછી આપણે રાપ હાંકીને ડુંગળી વીણી લીધી છે. તો આપણે 6-7 હજાર દાડીએ છે. તમે જુઓ આ ડુંગળી આપણે રાપ મારીને ભેગી કરી હતી અને હવે આપણે આમાં બકરા સારી દેવાના છે. કારણ કે આમાં કઈ વધે એવું છે નહીં, એક તો ભાવ છે નહીં અને ડુંગળીમાં કઈ છે નહીં, એટલે આપણે આમાં બકરા સારવાના છે. હવે તમે જુઓ કાક ડુંગળી શેઠે રાખી દીધી છે અને કાક બકરા સારવા સારી છે. ડુંગળી ઘણી સારી છે પણ આમાં તોય કઈ વધે એવું છે નહીં. જુઓ તમે આપણે બકરા વાળાને બોલાવ્યા છે, બકરા વાળા આવતા હશે અત્યારે. અને આ ડુંગળી આપણે 4-5 વીઘાની હતી અને ખાવાની અત્યારે માણ થઈ છે. તો આપણે આમ ખાવાની વેણે છે. હાલ તમને એ બાજુ જઈને બતાવું. તો આપણે આમાંથી હવે સારી ડુંગળી ખાવા વીણવી, બાકીની બીજી પડી જાય એ બકરા ખાઈ જાય. આપણે આ 15 વીઘાનો કપા હતો અને કપામાં કઈ વેવું નથી. આખું વરસ જ આપણે હારી ગયા છે. કપા એ બધું આવો થઈ ગયો. 10-11 વીઘાની માંડવી હતી અને એમાં પાણી ભર્યા હતા. માંડવીમાં આપણે કઈ વેચ્યું નથી. માંડવીને આપણે જવા દીધી એમને. જુઓ તમે અમારા ખેતરમાં પાણી છે અને જુઓ તમે આ બાજુ આમાં કઈ વધે એવું છે નહીં. હાલો ડુંગળી આપણે માલિક પૂછીએ આપણે કેમ તમારે ડુંગળી બકરા કરે સાદા પૂરતી થઈ જેવું. આ ઢગલો કીરો ઢગલો કીરો ખાવાની સગા સંબંધી બધા ખાહે મોજ કરશે ખાઈ. તમે આમાં દાળિયા નહીં કર્યા હોય? કઈ દાળિયા સિરાય ખેડું નહીં રાખી શકે. હાલો ખેડું કરાય તો નેક્સ્ટ થાય. કોઈ બનાવે એવું છે નહીં અને ખાયેલી બબલા દૂધે ભૂલી ગયા ત્યારે ઉતાવળા. તમારે પણ ડુંગળી ભેગી કરવાની છે, બધું રાખવું હોય ને. હા સારો છે ઠીક છે, જવા દે છે. બકરા ખાહે બિચારા આમ નહીં જોઈએ. બકરા ખાહે, માણા ખાહે, મહેમાન ખાહે. અને આ છે આપણી સફેદ ડુંગળી, તમે કહી શકો છો. આમાં છે લેવલ નથી. જોવો તમે આમાં આપણે બકરા કરી દેવાના છે. સફેદ ને લાલ બે ભેગી છે આમાં. તો આપણે આમાં બકરા સારી દેવાના છે. આમાં કઈ હાથમાં આવે એવું છે નહીં. આપણે થોડીક ડુંગળી સફેદ કાપી હતી અને ઢીગલો કીધો છે આ બાજુ. હાલો તમને બતાવું ઢીગલો. તો જો આપણે એટલી લાલ ને સફેદ બે ભેગી છે કાપી હતી. આમાં હવે આપણે બકરા સરી જાય તો પછી વહેલા વવાતું થાય. અને ડુંગળીમાં તો વણ એવું છે કે આમાં કઈ થાય એવું છે નહીં. વણ આપણે લાલ ને ધોળી ડુંગળી બે હતી અને બેમાં રાપ મારી હતી. જુઓ તમે ડુંગળીનો ભાવ જ નથી. તો આમાં આપણે કઈ કાઢવાની ઈચ્છા છે નહીં. બકરા સારી દેવાના છે હવે.